મારું નામ જીગર શાહ, મારા મોટા ભાઈનું નામ અમિત શાહ, મારા પપ્પાનું નામ તરુણકુમાર રમણલાલ શાહ. અમે ટોટલ ફેમિલી 22-23 જણની ફેમિલી છે. એમાં મારા ભાઈ જે બ્રેન ડેડ થયેલા હતા એમના 2 છોકરા છે, એક છોકરો અને છોકરી. એનો છોકરો છે 10 વર્ષનો, છોકરી છે 13 વર્ષની. અમે મણિનગરમાં રહીએ છીએ. હવે થયું હતું એ સંજોગોમાં કે 2022માં ઓગસ્ટમાં રક્ષાબંધનના આગલા દિવસે અમે બધા ઘરે જ હતા. હું મારા ઘરે હતો. એકચ્યુઅલી હું વસ્ત્રાલ લઉં છું અને મારા મધર ફાધર છે અને એ લોકો મણિનગર રહે છે. બીજું ફેમિલી અમે આખું જે મણિનગર રહે છે. એટલે ફોન આવ્યો મારા પર સાંજે 6-1 વાગે કે તમારા ભાઈ તમે પડી ગયા છે અને અમે સિવિલ હોસ્પિટલ લઈ જઈએ છીએ. એટલે મેં મારા ઘરમાં અમે પણ જાણ કરી અને અમે બધા સીધા સિવિલ હોસ્પિટલ બધા પહોંચ્યા. ત્યાં એની સિવિલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલતી હતી અને ટ્રીટમેન્ટ પછી એમને આઈસીયુમાં એડમિટ કર્યા. અને આઈસીયુમાં એડમિટ કર્યા પછી 4-5 દિવસ ત્યાં આઈસીયુમાં રાખ્યા, પણ એમના કોઈ રિકવરી લાગતી નથી. પછી અમે મોટા ડૉક્ટરની કોન્ટેક્ટ કરીને ત્યાં વાત કરી અને એમને પછી તપાસ ચાલુ કરી. એટલે રાતે 12 વાગે એમને એક રિપોર્ટ કાઢ્યો અને એ રિપોર્ટ કાઢ્યા પછી એમને કીધું કે હજુ એક રિપોર્ટ કાઢશું ને પછી ફાઇનલ ડિસિઝન આવશે કે આમાં શું કરવું શું નહીં. એટલે 12 વાગે રિપોર્ટ આવ્યો, એ બી નેગેટિવ આવ્યો. પછી સવારે 4 વાગે એક રિપોર્ટ આવ્યો, એ બી નેગેટિવ આવ્યો. એટલે એમને ડૉક્ટરે જાણ કરી દીધી કે આ બ્રેન ડેડ છે. એટલે કે હવે બ્રેન ડેડ છે એટલે અમારા ઘરમાં એકચ્યુઅલી હું અને મારી વાઈફ અને મારી સિસ્ટર અમે 3 જણા જ જાણતા હતા. બાકી ત્યાં શું થાય શું નહીં અમે કોઈને જાણ કરતા જ નહોતા, કારણ કે મારા મધરને એકચ્યુઅલી અટેકનો પ્રોબ્લેમ છે. એટલે અમે ફેમિલીમાં કોઈ જાણ કરી જ નથી. હવે 6 વાગે ડૉક્ટરે અમને કીધું બ્રેન ડેડ છે. એટલે અમે પહેલાં કોન્ટેક્ટ મારા પપ્પાને કર્યો. મારા પપ્પાને કોન્ટેક્ટ કર્યા પછી સીધો હોસ્પિટલ પપ્પાને બોલાવી લીધા. પપ્પાને બી અમે તો નહોતું જ કીધું, પણ અમે ડાયરેક્ટ ડૉક્ટર જોડે જ એમને મુલાકાત કરાવી કે ભાઈ ડૉક્ટર જ કે સારું અમે કંઈક કરીને કંઈક ઊંધું થાય એના કરતાં અમે ડૉક્ટર જોડે કોન્ટેક્ટ કરાવ્યો. ભાઈ ડૉક્ટરે પપ્પાને કીધું કે આ તમારા સનની જે બી છે બ્રેન ડેડ છે, કે તમારે હવે શું કરવું છે. એટલે પછી અમે બધા મળીને વાતચીત કરી પપ્પા જોડે અને પપ્પાને કીધું કે પપ્પા જો આવતા હોય તો આપણે આવું કરી શકીએ. એટલે ભાઈ ડૉક્ટરે બી પપ્પાને સલાહ આપી કે તમે જો બ્રેન ડેડ છે તો આટલી વસ્તુ તમે કરી શકો છો. એ પપ્પાએ બી ઓન ધ સ્પોટ હાથ પાડી કે ના વાંધો નહીં કરી દે, પણ હું આંખ નહીં આપું, બાકી બધું તમારે જે જોતું કામમાં આવતું બધું લઈ લો. બાકી આંખ મારા 2 છોકરા છે, એનો ભાઈ મારા ભાઈના 2 છોકરા છે ને એમાં ભાઈએ જોયા નહોતા ઘણા ટાઈમથી, કારણ કે એ કામ પર જ હતો ત્યાં, જેનો સાઈડ ચાલતી ને ત્યાં જ હતો. એટલે કે આંખ સિવાય બાકી તમે જે લેવો તમે લઈ શકો છો. પછી એ ટાઈમે અમે ડિસિઝન લીધું અને એ ટાઈમે અમે પછી અંગ ડોનેટ કરવાનો પ્લાન કરી દીધો. અમિતભાઈના અમે 4 ઓર્ગન્સ ડોનેટ કર્યા હતા. હાર્ટ કરી હતું, એક જઠર કરી હતું, પછી લીવર અને બીજો એક પાર્ટ હતો કંઈક કિડની. એકચ્યુઅલી એવું હતું કે અમે જે 4 દિવસ હું 4 દિવસ કન્ટિન્યુઅસ હોસ્પિટલ જ હતો, હું ઘરે બી નહોતો ગયો, હું અંદર ત્યાં જ હતો. અને અમે જ્યાં બહાર બેઠા હતા ત્યાં ઘણા બધા બોલ મારેલા હતા કે શરીરના આટલા બધા અંગ તમે કામમાં લઈ શકો છો, એમ તમે કોઈને દાન આપી શકો. એટલે અમે રોજ વાંચતા હતા, કારણ કે એવો બોર્ડ રોજ અમે બેઠા ને ત્યાં સામે આવ્યા કરે. એટલે હું મારી વાઈફ અમે જ વિચાર કે આપણે આવું થાય ને તો આપણે બી કરીશું, એમ કે આપણે બી નામ નોંધાવી દઈએ કે આપણે બી જો કદાચ આપણે ગમે ત્યારે આપણી ડેથ થાય તો આપણે બી નામ નોંધાવી દઈએ કે આપણા બોડીનું અંગ કોને કામમાં આવે. એમ હું તો કહું છું કરવું જ જોઈએ. અમે જીવતા હતા, અમે વિચાર કરતા હતા કે આપણે આપીશું. અત્યારે આપણે જીવીએ છીએ પણ આપણે બી નામ નોંધાવી દઈએ કે આપણે કદાચ ભવિષ્યમાં આપણું કંઈક થાય તો આપણે બી આ કરીએ, એમ જેથી બીજા કોઈને લાઈફ મળે. એમ અને એ ટાઈમે મારા ભાઈનું જે હાર્ટ છે ને એ એકચ્યુઅલી ગ્રીન કોરિડોર કરીને લઈ ગયા હતા. અત્યારે અમે ત્યાં હતા જ, હાજર જ હતા. તો એ મારા ભાઈની એજ 39 યર્સ હતી અને જે સામે હાર્ટ લીધું છે ને જેને મળ્યું છે ખબર નહીં કોણ છે, એ બી 38 યર્સનો કંઈક પુરુષ હતો, એને હાર્ટ મળ્યું છે. એટલે એમને જાણ કરી હતી.